સોનગઢ ડેપો તરફથી ઉકાઈબાજી કાયમી આવતી જતી નવી બસ શરૂ કરવામાં આવી। તાપી જિલ્લા સોનગઢ ડેપોના મુસાફરો માટે ખુશખબર સામે આવી છે। નીઝર 172ના ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈની સતત રજૂઆત અને પ્રયત્નના પરિણામે સોનગઢ ડેપોને કાયમી ફરતી ઉકાઈ અંબાજી નવી બસ ફાળવવામાં આવી। લાંબા સમયથી મુસાફરો તરફથી નવી અને નિયમિત બસ સેવા શરૂ કરવાની માંગ હતી, જે હવે પૂર્ણ થઈ છે। આ નવી કાયમી ફરતી બસ શરૂ થતાં સોનગઢ વિસ્તારના વિદ્યાર્થીઓ, નોકરિયાતો, વેપારીઓ તેમજ ગ્રામ્ય વિસ્તારના લોકો માટે મુસાફરી વધુ સરળ અને સુવિધાજનક બનશે। અગાઉ બસોની અછતના કારણે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો, જે હવે દૂર થવાથી આશા વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક નાગરિકોએ ધારાસભ્ય શ્રી ડોક્ટર જયરામભાઈનો આભાર વ્યક્ત કર્યો છે અને ડેપો મેનેજર શ્રી BR પટેલ અને TI ગફારભાઈ શેખ અને બસ કર્મચારી એક સાથે મળી લીલી ઝંડો ફરકાવી નવી બસની શરૂઆત કરવામાં આવી અને જણાવ્યું કે જનહિતમાં લીધેલા આવા પગલાઓથી વિસ્તારના વિકાસને વેગ મળશે। સોનગઢ ડેપોની નવી બસ સેવા શરૂ થતાં મુસાફરી વ્યવસ્થામાં સુધારો થશે અને લોકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। રિપોર્ટર સુહાસ રૂબી, કુકરમુંડા, તાપી।